Standard 9, English, Unit 1, Part 5. Students, I hope that you all have completed the exercises. Now let us do today language practice. Let's see, page number 6, L1. Read the story and notice the underlined words. A group of frogs was traveling through the jungle when two of them fell into a deep pit. All the other frogs gathered around the pit. When they saw how deep it was, they told the two frogs that they were as good as dead. Now, underlined words are was traveling, fell, gathered, saw, told, were. આ પેરેગ્રાફમાં આટલા અંડરલાઇન વર્ડ છે જે તમે સમજી શકો છો કે કયા ફોર્મ્સ છે પાસ્ટ ટેન્સના. ઘણા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો ઘણા કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ચાલુ ભૂતકાળ છે. વોઝ ટ્રાવેલિંગ ચાલુ ભૂતકાળ છે. The two frogs ignored the comments and tried to jump out of the pit with all their efforts. The other frogs kept telling them not to try, as they were as good as dead. Finally, one of the frogs followed what the other frogs were saying and gave up. He fell down and died. So underlined words are ignored, tried, kept telling, were, followed, were saying, gave up, fell down, died. જો મિત્રો અહીંયા કેપ ટેલિંગ આવ્યું છે. લેસનમાં મેં તમને સમજાવ્યું હતું કે સ્ટાર્ટ પછી તરત ક્રિયાપદ આવે ત્યારે આઈએનજી નું ફોર્મ આવે. આ રીતે બીજું ક્રિયાપદ કીપ છે. કીપ ટેલિંગ, કેપ ટેલિંગ, કીપ વોકિંગ, કીપ ડુઈંગ. કીપ પછી પણ તરત જ ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું જ રૂપ આવે. તો અહીં વાર્તા છે એક કે ગ્રુપ ઓફ ફ્રોગ્સ વેર ટ્રાવેલિંગ. એક દેડકાઓનું ગ્રુપ ટ્રાવેલ કરી રહ્યું હતું ને એમાંથી અચાનક જ બે દેડકાઓ એક ઊંડા પીટમાં, ડીપ પીટ, પીટ એટલે ખાડો, એમાં પડી જાય છે. તો બાકીના આજુબાજુ ભેગા થઈ જાય છે અને એમણે જોયું કે આ તો ખાડો બહુ જ ઊંડો છે. હવે આ બંને દેડકાઓ મર્યા બરાબર જ છે. પણ આ બંને દેડકાઓ જે છે એ ઇગ્નોર કરે છે એમની કોમેન્ટ્સ. જે દેડકાઓ કે છે કે હવે તમે ના નીકળતા, હવે મરી ગયા વગેરે વગેરે, પણ બંને દેડકા ઇગ્નોર કરે છે અને ટ્રાય ટુ જમ્પ આઉટ, બહાર આવવા પ્રયત્ન કરે છે. ધી અધર ફ્રોગ્સ કેપ્ટ ટેલિંગ, એમને કહેવાનું ચાલુ જ રાખ્યું કે ખોટો પ્રયત્ન ના કરો, હવે તમે મરવાના જ છો, ઉપર આવવાના નથી. પરંતુ ફાઇનલી એમાંથી બે દેડકા પડી ગયા હતા. એમાંથી એક દેડકાએ ફોલોડ વોટ ધ અધર ફ્રોગ્સ વર સેઇંગ. એને પેલા જે દેડકાઓ કહી રહ્યા હતા એ એને સાચું લાગ્યું કે હવે હું આમાંથી નીકળી શકવાનો જ નથી. એન્ડ ગેવ અપ. ટુ ગીવ અપ એટલે છોડી દેવું. એને પોતાના પ્રયત્નો કરવા છોડી દીધા અને એ મરી ગયો પાણીમાં પડીને. Now page number 7. The other frog continued to jump as hard as he could. So underline word is continued. જ્યારે બીજો જે ફ્રોગ હતો તેણે એનાથી as hard as he could, એ પોતાનાથી બનતા પ્રયત્નો કરીને એ બહાર આવવા મથી રહ્યો હતો. Once again, the group of frogs yelled at him to stop the pain and just die. Yelled, shouted. બાકીના જે ઉપર રહેલા દેડકાઓ હતા એને બૂમ મારી મારીને કહી રહ્યા હતા કે તું આટલું બધું પેઇન ના કર અને મરી જા, ઉપર આવવાની આટલા પ્રયત્નો કરીશ નહીં. They began jumping even harder and he began jumping even harder and finally made it out. જો અહીંયા અંડરલાઇન વર્ડ છે began jumping. પાઠમાં કયો શબ્દ આવ્યો તો સ્ટાર્ટ. સ્ટાર્ટ પછી તરત ક્રિયાપદ આવે તો આઈએનજી આવે. અહીંયા બીજો આવ્યો તો કીપ. કીપ પછી પણ આઈએનજી આવે. began jumping, begin છે પછી પણ
આઈએનજી વાળો ફોર્મ આવશે. અને બીજા શબ્દો છે સ્ટોપ. સ્ટોપ પછી પણ આઈએનજી વાળું જ ફોર્મ આવશે. સ્ટોપ ટોકિંગ, સ્ટોપ લાફિંગ. તો આ શબ્દો હું પછી તમને લખી આપું છું, તમને સમજાવીશ. ઇવન હાર્ડર એન્ડ ફાઇનલી મેડ ઇટ આઉટ. અને આખરે એણે તો એના પ્રયત્નો ચાલુ જ રાખ્યા હતા અને એ બહાર આવી ગયો. When he got out, the other frog said, "Did you not hear us?" The frog explained to them that he was deaf. He thought they were encouraging him to jump out of the hole all the time. જો બહુ જ સરસ વાત છે છેલ્લી બે લાઈનમાં. જ્યારે બીજા દેડકા પૂછે કે તને ખબર ના પડી, અમે તને કહેતા હતા કે મરી જઈશ, પ્રયત્નો ના કર, ત્યારે કહે છે કે હું તો ડેફ છું, મને કશી ખબર સંભળાતું નતું, તમે શું બૂમ પાડતા હતા. મને તેમ કે તમે લોકો મને એન્કરેજિંગ કરી રહ્યા હતા અને મારો ઉત્સાહ વધારી રહ્યા હતા. મિત્રો, આમાંથી આપણને એક સરસ મેસેજ પણ મળે છે કે જ્યારે આપણને કોઈ ડિસ્કરેજ કરે તો એને આપણે સાંભળવું જોઈએ નહીં. પહેલો જે ફ્રોગ હતો એ ડિસ્કરેજ થઈ ગયો અને એણે એના પ્રયત્નો છોડી દીધા. ચલો, આ તો સ્ટોરી હતી, પણ અહીં ગ્રામરનો જે ભાગ છે એ કયો છે? પાસ્ટ ટેન્સ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરીથી થોડું પાસ્ટ ટેન્સને યાદ કરી લઈએ. પાસ્ટ ટેન્સ તમને ખબર જ છે છતાં. તો આપણે પાસ્ટ ટેન્સ એટલે ઘણા વિદ્યાર્થીઓને એવું જ લાગે છે કે વોઝ અને વેર મૂકો એટલે પાસ્ટ ટેન્સ થઈ જાય. વોઝ અને વેર એ છે ઇઝ, એમ, આર ના ભૂતકાળના રૂપ. જ્યારે ડીડ છે એ સહાયક ક્રિયાપદ તરીકે ઉપયોગ થાય છે. જ્યારે આપણે ક્રિયાપદ પાસ્ટ ટેન્સમાં લેવાનું હોય ત્યારે આપણે ડીડ, અને ડીડ નો પ્રયોગ થાય છે પ્રશ્નાર્થ બનાવવામાં અને નકાર બનાવવામાં. ભૂતકાળમાં પ્રશ્નાર્થ બનાવવો હોય તો ડીડ નો પ્રયોગ થાય અને નકાર બનાવવો હોય તો ડીડ નો પ્રયોગ થાય. જ્યારે વોઝ અને વેર જે છે એ સાદા ક્રિયાપદો છે. વોઝ અને વેર નો અર્થ એટલો થાય કે હું હતો, હતી, ત્યાં વસ્તુ હતી. આમાં ક્રિયાપદ કે એક્શન હોતું નથી વોઝ અને વેરમાં. દાખલા તરીકે મારી પેન અહીં હતી અથવા મારી પેન ટેબલ પર હતી, તો માય પેન વોઝ ઓન અ ટેબલ. હું લાઇબ્રેરીમાં હતી, આઈ વોઝ ઇન અ લાઇબ્રેરી. તો આમાં ક્રિયા નથી, કોઈ વસ્તુ, વ્યક્તિ ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે એટલું દર્શાવે છે. જ્યારે ડીડ એ આપણને ક્રિયા, પણ એ ક્યારે પ્રશ્નાર્થ અને નકાર હોય ત્યારે ડીડ, અને આન્સર હોય તો આપણે જોઈએ છે કે એમાં ઈડી વાળું ફોર્મ આવે છે અથવા તો ભૂતકાળનું ક્રિયાપદના રૂપ હોય છે. તો અહીં એ જ આપ્યા છે, પ્રશ્નો આપ્યા છે. Use the underlined words to answer this question in full sentences and circle that word in the answer. Did two frogs fall into the pit? પ્રશ્નાર્થ છે અને આ ડીડ હંમેશા, આ બધા ઉલટ પ્રશ્નો છે, WH પ્રશ્નો નથી, ઇન્વર્ઝન ક્વેશ્ચન, ઉલટ તપાસ. કે ડીડ ટુ ફ્રોગ્સ ફોલ ઇન્ટુ ધ પીટ, કે બે દેડકાઓ કૂવામાં પડી ગયા. આ ઇન્વર્ઝન ક્વેશ્ચન આન્સર હંમેશા યસ ઓર નો માં જ આવે. તો એક્ઝામ્પલ છે, તો આન્સર શું હશે? યસ, two frogs fell into the pit. કે ડીડ ફોલ જે છે એનું શું થઈ ગયું? ફેલ, પાસ્ટ ટેન્સ નું ફોર્મ થઈ ગયું. એટલે જવાબ આવે ત્યારે ડીડ આવે નહીં. અચ્છા, જવાબમાં નકાર હોય તો તમારે ડીડ લખવું પડે, કે ડીડ નોટ ફોલ, ડીડ નોટ ગો, ડીડ નોટ રાઇટ, ડીડ નોટ જમ્પ, એટસેટ્રા. તો યાદ રાખવું કે ડીડ જ્યારે પણ લખો ત્યારે ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ જ લખવાનું. તો હવે જોઈએ આપણે નીચે એક્સરસાઇઝ આપી છે L2. Work in pairs and complete this dialogue using was, wasn't or were, weren't. હવે was અને was not, wasn't છે એ was not નું
શોર્ટ ફોર્મ છે અને વેરેન્ટ છે એ વેર નોટ નું શોર્ટ ફોર્મ છે. એટલે હજુ ઘણા વિદ્યાર્થીઓ કઈ ભૂલ કરતા હોય છે, જ્યારે ક્રિયાપદ આપ્યું હોય છે ને ત્યારે પણ વોઝ અને વેર નો પ્રયોગ કરતા હોય છે. દાખલા તરીકે હું ગઈ, તો ઘણા વિદ્યાર્થીઓ એવું લખે કે આઈ વોઝ વેન્ટ, હી વોઝ વેન્ટ, હી વોઝ એટ. તો વેન્ટ છે એ ઓલરેડી ભૂતકાળનું જ રૂપ છે, એમાં પછી વોઝ આવે નહીં. મેં કહ્યું તેમ વોઝ અને વેર ક્યારે આવે? ખાલી સ્થિતિ બતાવવા, એમાં કોઈ એક્શન હોતી નથી. વેન્ટ આવે એમાં જ હું ગઈ, એનો કારણ છે કે આપણે ગુજરાતીમાં હું ગઈ હતી, મેં ખાધું હતું, હતો હતી શબ્દ બોલીએ છીએ, એટલે અંગ્રેજીમાં આપણે શીખવ્યું હોય છે કે હતો હતી એટલે વોઝ. એટલે વિદ્યાર્થીઓ વોઝ વેન્ટ, વોઝ જમ્પ્ડ, વોઝ રોટ આવી ભૂલો કરતા હોય છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય ત્યારે કદી પણ વોઝ વેર આવે નહીં, અને ડીડ આવે ત્યારે પણ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. તો નીચે એક્સરસાઇઝ છે. એક્ઝામ્પલ એ, વેર વર યુ ઇન ધ ઇવનિંગ યસ્ટરડે આફ્ટર સ્કૂલ hours? I was at my cousin's home. અંડરલાઇન વર્ડ છે was. આઈ આવ્યું છે એટલે શું આવશે સાથે? was. 1. Where were you at 9 in the morning yesterday? B. I dash. અહીંયા તમારે was કે wasn't તમને યોગ્ય લાગે એનાથી તમે ખાલી જગ્યા પૂરી શકશો. આઈ સાથે શું આવે એ તમને ખબર છે. એ જ રીતે નેક્સ્ટ, were you present in the class yesterday? જો ટુ બી ના રૂપ આગળ આવે was, were, did, shall, will, is, am, are. પ્રશ્નની શરૂઆતમાં જ આવે તે ઇન્વર્ઝન ક્વેશ્ચન છે, ઉલટ પ્રશ્નો. તો આપણને ખબર છે કે એનો જવાબ ક્યાં યસ થી આવશે, ક્યાં નો થી આવશે. અને યસ થી આવશે તો તમે યસ આઈ ડેશ ડેશ, નો તો નો આઈ વોઝ નોટ એટસેટ્રા. હવે ત્રીજો છે ડેશ સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો આ પણ ઉલટ પ્રશ્ન થયો છે, એટલે આગળ શું આવશે એ તમારે લખવાનું છે. આ રીતે આ એક્સરસાઇઝ તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ કમ્પ્લીટ કરવાની છે. Now let us see L3. Ask these questions to your teacher and write the action and main information from your teacher's answer, which is not possible now. તમે મને હવે પ્રશ્નો પૂછી શકો એમ નથી. હું પણ પૂછી શકું તો તમે મને હમણાં આન્સર આપી શકો એમ નથી. તો હું જ તમને સમજાવીશ કે અહીંયા પ્રશ્નો આપ્યા છે. હવે when, who, WH પ્રશ્ન છે, what, why. તો એને આન્સર કઈ રીતે આપીશું આપણે તે જોઈએ. Question 1. When did India become an independent nation? આન્સર છે became 1947. તો did become પ્રશ્ન પૂછાય તો જવાબમાં આપણે શું લખવાનું? became. હવે મિત્રો તમને આ પાસ્ટ ટેન્સના ફોર્મ્સ ખબર હોવા જોઈએ. ઘણા પાસ્ટ ટેન્સના ફોર્મ્સ ફક્ત ઈડી લાગીને બનતા હોય છે. એઝ ફોર એક્ઝામ્પલ પ્લે, પ્લેડ, જમ્પ, જમ્પ્ડ. બરાબર? તો ઘણામાં ચેન્જ થતા હોય છે. દાખલા તરીકે ગો, ગોનું થઈ જાય વેન્ટ, બીકમનું બીકેમ, રાઇટનું રોટ. તો ત્રીજા એવા પ્રકારના શબ્દો હોય છે કે ખાલી ટી લાગે. કારણ કે લર્ન છે તો લર્ન્ટ થઈ જાય, બિલ્ડનું બિલ્ટ થઈ જાય. અને ચોથા પ્રકારના પાસ્ટ ટેન્સના ફોર્મ છે એના એ જ રૂપો રહી જાય છે. દાખલા તરીકે કટનું કટ જ રહે છે, શર્ટનું શર્ટ જ રહે છે, બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ. આ રીતે 4 જુદી જુદી પ્રકારના પાસ્ટ ટેન્સના ફોર્મ્સ છે ને એ આપણને આવડવા જોઈએ. Who was India's first prime minister? હવે અહીંથી was આવ્યું. was થી જ આન્સર આપવાનો છે તમારે. અને you know who was our first prime minister? Pandit Jawaharlal Nehru. Third, who was India's first president? Who was India's first president?
કોણ હતા? ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. નાવ ડીડ થી પ્રશ્ન છે હવે. વેન ડીડ ગુજરાત બીકમ અ સેપરેટ સ્ટેટ? તો ઓન 1st May 1960. તો હવે ડીડ બીકમ નું તમારે શું લખવાનું કે ગુજરાત બીકેમ અ સેપરેટ સ્ટેટ ઓન 1st May 1960. ચલો, આ રીતે નીચેના શબ્દો પ્રશ્નો છે તમને બધા જ આવડશે. Did you visit any new place during your last summer vacation? તો આપણે હવે આ લાસ્ટ સમર વેકેશનમાં તો આપણે ક્યાંય ગયા જ નથી બધા જ. એટલે તમને આગળના કોઈકમાં ગયા હોય તો એ લખવાનું, અથવા તો કંઈ પણ લખી દેવાનું, કારણ કે એના આધારિત પછી નીચે પ્રશ્નો આપ્યા છે. તો ઉલટ પ્રશ્નો છે ડીડ થી, એટલે તમારો આન્સર યસ માં લખવો પડશે, કારણ કે નીચે ઘણા બધા એના આધારિત પ્રશ્નો છે. તો યસ, આઈ વિઝિટેડ માય અંકલ્સ હોમ, આઈ વિઝિટેડ કાંકરિયા લેક, આઈ વિઝિટેડ, સો ઓન, જે બી લખવું હોય તમારે લખવાનું. પછી અહીંયા વોટ પ્લેસીસ ડીડ યુ વિઝિટેડ, વિઝિટ ડ્યુરિંગ ધ લાસ્ટ વેકેશન, એટલે અહીં તમારે લખવું પડે. એટલે ડીડ વિઝિટ નું વિઝિટેડ, આ ખ્યાલ રાખજો. અને આ રીતે આના આન્સર્સ જે છે તમારી નોટબુકમાં લખી લેજો. પછી L4 માં ફરીથી એનો જ ખ્યાલ આપ્યો છે, ઉલટ પ્રશ્નો ફરીથી કઈ રીતે બનાવાય, ફરીથી એનું જ રિવિઝન છે. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ક્વેશ્ચન્સ ઇન પેર, લુક એટ ધ ફિગર, એ જ આપ્યું છે. પ્રશ્નાર્થમાં ડીડ પ્લે હોય તો પ્લેડ થઈ જાય, ડીડ કમ, કેમ થઈ જાય. તો ડીડ યુ પ્લે ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ? અહીંયા યસ કે નો આપ્યું નથી. એકચ્યુઅલી ઉલટ પ્રશ્ન હોય તો કમ્પલસરી યસ કે નો આવવું જ જોઈએ. તો આન્સર પોઝિટિવ છે એટલે અહીંયા યસ આવવો જોઈએ. યસ, વી પ્લેડ ફૂટબોલ યસ્ટરડે ઇન ધ મોર્નિંગ. ડીડ જય કમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે? તો અહીંયા પણ પોઝિટિવ આન્સર છે એટલે શું આવશે? યસ, જય કેમ લેટ ટુ સ્કૂલ લાસ્ટ મંડે. તો કમમાં આપણે જોઈએ છીએ કે ડીડ કમ. તો આ એક્સરસાઇઝ તમારે નોટબુકમાં લખી લેવાની. Now B. Fill in the blanks to complete the sentences and questions. Questions આપ્યા છે અને નીચેના આન્સર્સ પણ છે. તો તમારે અહીંયા શેનાથી કમ્પ્લીટ કરવાનું છે? ડીડ અને ક્રિયાપદ. એ ક્રિયાપદ કાઉન્સમાં આપેલું છે અને એ છે પાસ્ટ ટેન્સ નું ફોર્મ. હવે આપણને એનું પાસ્ટ ટેન્સ નું મૂળ રૂપ કયું છે એ તમને આવડવું જોઈએ. એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા કાઉન્સમાં છે સેંગ. હવે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, ઉલટ પ્રશ્ન છે, એટલે પહેલા તો આપણે મૂકીશું ડીડ. ડીડ ધ યલો બર્ડ સેંગ નું શું થશે? સિંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. ધ યલો બર્ડ sang a song yesterday morning. આ રીતે બાકીની એક્સરસાઇઝ કરવાની છે. આ તમે નોટબુકમાં લખી શકશો, સોરી ટેક્સ્ટબુકમાં જ લખી શકશો. Now let us see exercise C on page number 9. Work in pairs. Ask your partner these questions and gather the information about your friend. Then present it to your class, which is not possible. ક્લાસમાં આપણે હમણાં પ્રેઝન્ટ કરી શકીએ નહીં, એટલે તમારી પાસે લખીને રાખવાની છે. નેમ ઓફ યોર ફ્રેન્ડ, તમારા મિત્રનું નામ લખવાનું. હવે અહીં પ્રશ્નો આપ્યા છે એ તમને ખબર હોય તો નહીં હોય તો તમે તમારા પોતાનું પણ અહીં લખી શકશો, પોતાના વિશે જ, કે ઇન વિચ યર વર યુ બોર્ન? તો હી ઓર શી વોઝ બોર્ન ઇન, જે યર હોય એ લખવાનું. At what age did you start going to school? જો start going આવ્યું તો મોટા ભાગે બધા 5-6 વર્ષે જતા હોય. હમણાં બધા જુનિયર કેજી સિનિયર કેજી હોય તે બધા 3 થી 4 વર્ષ. તમે કઈ સ્કૂલમાં ગયા હોય એના વિશે તમારે લખવાનું છે. ચલો, L5. Work in pairs and complete the sentences given below. Use the negative forms of the underlined words. હવે અહીં આપેલા જે સેન્ટેન્સીસ છે પહેલું સ્ટેટમેન્ટ્સમાં, બીજામાં તમારે એનું નેગેટિવ ફોર્મ લખવાનું. હવે જ્યારે નેગેટિવ ફોર્મ લખીએ છીએ તો આપણને ખબર છે શેનો પ્રયોગ કરીશું આપણે? ડીડ નો. એક્ઝામ્પલ ઇઝ ગિવન.
I liked the food, but I did not like the service of this hotel. So liked and did not like. So let us see one. I enjoyed the movie, but I did not enjoy the songs. બરાબર છે? આ રીતે તમારે આ એક્સરસાઇઝ પૂરી કરવાની છે. અને ફ્રેન્ડ્સ, એક એક્સરસાઇઝ બીજી પણ કરવાની છે. પાઠ ફરીથી વાંચવાનો છે અને પાઠમાં આવેલા ભૂતકાળના જેટલા પણ રૂપ છે એને અંડરલાઈન કરવાના. હવે જ્યારે પણ લેસન વાંચીશું ત્યારે આપણે વોઝ, વેર, ડીડ અને ભૂતકાળનો પ્રયોગ થયો હોય એ ખાસ યાદ રાખવાનું. નકાર વાક્ય રચના છે કે હકાર વાક્ય રચના છે તેનો પણ આપણે ધ્યાન રાખીશું. તો આટલું કામ તમારે કરી દેવાનું. હવે આગળની એક્સરસાઇઝ આપણે